નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ફોરેસ્ટની મહત્વની એક અપડેટ અને પિટિશન બાબતે ખૂબ જ મહત્વની જાણકારી સાથે આપણે આજે આ વિડીયોમાં ફરીવાર ઉપસ્થિત થયા છીએ. તો ચાલો આપણે આજે આ વિડીયોમાં પિટિશન બાબતે બધી મહત્વની બાબતો જોઈએ. વિદ્યાર્થીઓ મને સવાલ પૂછી રહ્યા હતા કે સર, પિટિશન કોના દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો, પિટિશન તેજાણી સુધીરભાઈ પોપટભાઈ નામના વ્યક્તિ દ્વારા સિંગલ પિટિશન કરવામાં આવી છે. તે વ્યક્તિએ પોતે જ પિટિશન કરી છે એ બાબત સામે આવી રહી છે. મિત્રો, પિટિશનનું જે સ્ટેટસ છે તે હાલ પેન્ડિંગ તરીકે દેખાઈ રહ્યું છે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પર, કારણ કે એક પણ તારીખ આવી ન હોવાથી પિટિશનનું સ્ટેટસ પેન્ડિંગ છે તેવું દેખાઈ રહ્યું છે વેબસાઇટ ઉપર. તો મિત્રો, જ્યારે તારીખ જાહેર થઈ જશે ત્યારબાદ ત્યાં સ્ટેટસ એક્ટિવ દેખાડશે, જે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પર જોવા મળશે. હવે વાત એમ છે કે પિટિશન જે દાખલ કરવાની તારીખ છે તે 29/8/2024ના રોજ પિટિશન દાખલ કરવામાં આવી છે. બેન્ચ કેટેગરી છે તો સિંગલ વ્યક્તિ દ્વારા જ તે પિટિશન કરવામાં આવેલી છે. પિટિશન માટે એડવોકેટ જે રાખવામાં આવ્યા છે તેનું નામ છે સુધાંશુ એ ઝા. 8345 એનો બેન્ચ નંબર છે અને એ ગુજરાત હાઈકોર્ટમાં ઓન રેકોર્ડ એડવોકેટ તરીકે કાર્ય કરી રહ્યા છે. ત્યારબાદ પિટિશન જે દાખલ થઈ છે તે રજીસ્ટર કયા જિલ્લામાં થઈ છે? તો જિલ્લો છે ગાંધીનગર જિલ્લામાં પિટિશન રજીસ્ટર્ડ થઈ છે. ત્યાંના વ્યક્તિ દ્વારા જ પિટિશન કરવામાં આવી છે. ત્યારબાદ સિવિલ એપ્લિકેશન નંબર એટલે કે પિટિશનનો નંબર જે છે તે 25405 એટલે કે 2024માં 25,000મો કેસ જે છે તે આ પિટિશનનો આપણા ફોરેસ્ટ ગાર્ડનો છે. ત્યારબાદ CNR નંબર. તો CNR નંબર દ્વારા તમે ગુજરાત ફોરેસ્ટની આ પિટિશનને ટ્રેક કરી શકો છો. ધન્યવાદ.